નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણી સાથે એક પેશન્ટ છે જેમની આપણે દંત અલાઇનરની ટ્રીટમેન્ટ કરેલી. એ ટ્રીટમેન્ટ એ સમયે કરવામાં આવી કે જ્યારે તેમને પહેલાં બ્રેસીસની ટ્રીટમેન્ટ કરેલી અને હવે એ બ્રેસીસની ટ્રીટમેન્ટ જે છે તેમાં તેમને પાછો રિલેપ્સ થયો, એટલે કે આગળના દાંતની વચ્ચે ગેપ થઈ ગયો. તો એ ગેપ થઈ ગયો એને હવે સારો કરાવો હતો, પણ તેમને જે બ્રેસીસની પીડાદાયક ટ્રીટમેન્ટ જે પહેલાં કરાવેલી હતી એ હવે ફરીથી નહોતી કરવી. એટલે એ આપણી પાસે આવ્યા. તેમને આપણે સમજાવ્યું કે હવે તમારી ટ્રીટમેન્ટ જે છે એ આપણે દંત અલાઇનરથી કરશું, કે જેથી કરીને તમને જે બ્રેસીસની પીડા છે એ તમને ના થાય. તો આવો આપણે એ પેશન્ટ સાથે રૂબરૂમાં મુલાકાત કરી અને તેમનો રિવ્યૂ જાણીએ કે તેમને જે પહેલાં બ્રેસીસની ટ્રીટમેન્ટ કરાવી હતી તેમાં શું તેમને તકલીફ પડતી હતી, અને હાલમાં જે તેમની અલાઇનરની ટ્રીટમેન્ટ છે, જે આજે ટ્રીટમેન્ટ તેમની પૂર્ણ થતાં દાંતની વચ્ચેનો ગેપ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. તો તેમના વિશે આપણે ચર્ચા કરીએ. કેમ છો બેન? મજામાં. ઓકે, હવે આપણે બેન તમારી ટ્રીટમેન્ટ અગાઉ જે થયેલી તેના વિશે આપ જણાવો. બ્રેસીસ ટ્રીટમેન્ટ એ વખતે શું તમને તકલીફ પડતી હતી અને બ્રેસીસ ટ્રીટમેન્ટમાં શું થયેલું જેથી કરીને આપણે અલાઇનર ટ્રીટમેન્ટ કરવી પડી? મેં આઈ થિંક 3 વર્ષ પહેલા બ્રેસીસ ટ્રીટમેન્ટ કરાવેલી અને એમાં મારે પહેલા તો સરખું હતું અને પછી છે ને મારા દાંતમાં ગેપ આવવાનો શરૂ થઈ ગયો અને એ ટ્રીટમેન્ટમાં મારે 1.5 વર્ષની ટ્રીટમેન્ટ ચાલી હતી અને એમાં મને બહુ પેઇન, પછી બધાને દેખાય એવું, જમવાનું ફસાઈ જાય, મારે ઘડીએ બ્રશ કરવું પડે, એવા બધા પ્રોબ્લેમ્સ હતા. એટલે પછી મારે મહિને જવું પડે અને વાળો કદાચ તૂટી ગયો હોય તો મારે તાત્કાલિક પણ જવું પડે, મૂકીને પણ જવું પડે અને એ વાળો વાગે, એનાથી છાલા પડે, એ બધી મને પ્રોબ્લેમ્સ રહેતી. અને પછી એ બધો પ્રોબ્લેમ મારે ન રહે એની માટે મેં પછી તમારી પાસે અલાઇનરની ટ્રીટમેન્ટ કરવાનું વિચાર્યું અને એનાથી મને ઘણો ફેર છે અને 4 મહિનાની અંદર જ તે મને મારી ટ્રીટમેન્ટ ફટાફટ પતી ગઈ છે અને કોઈને પણ ખ્યાલ ન આવે એવી રીતના મારા અલાઇનરની ટ્રીટમેન્ટ ફટાફટ પતી ગઈ છે. કોઈને આમ દેખાય પણ નહીં કે મેં અલાઇનર પહેર્યા છે, એવી રીતના ફટાફટ પતી. હવે આપણે જે અલાઇનર ટ્રીટમેન્ટ કરી એ દરમિયાન તમે કીધું એમ કે ભાઈ કોઈને ખ્યાલ ના આવ્યો, તમારે જમવા વિશેનું એક રિવ્યૂ આપો કે તમે જમતા હતા એમાં બધું જમી શકતા હતા, અને પીડા વિશે કેવું હતું કે જમવામાં અને એમાં કેવી રીતનો ફાયદો? જમવામાં મને કોઈ પણ જાતનું ન ખાઈ શકું એવું કંઈ નહોતું, બધું જ ખાવાનું હતું. નોર્મલ જમી શકતી અને જમવાનું કંઈ ફસાય એવું પણ મને ઓલી હતી નહીં. જે બ્રેસીસમાં જનરલી તકલીફ? એમાં કઠણ ન ખાવું પડે, આમાં તો બધું જ હું ખાઈ શકતી ને બધું જ હું શાંતિથી પતી ગયું મારે. ઓકે, હવે આપણે જે કોઈ પેશન્ટને અલાઇનર ટ્રીટમેન્ટ કરાવી અથવા વાંકા ચૂકા દાંત હોય, આગળ પડતા હોય, ગેપ હોય, તો તેમના વિશે આપનો શું મેસેજ છે કે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે નહીં, અને આપણે જે દંત અલાઇનર દ્વારા ટ્રીટમેન્ટ કરી તેના રિઝલ્ટ વિશે આપનો શું રિવ્યુ છે? 100% અલાઇનરની હું તો સજેશન આપું કે બ્રેસીસ નહીં, એના બદલે મારે અલાઇનર જ કરાવવા જોઈએ. અને બસ. હવે આપણે એક લાઈવમાં તમારા દાંત જોઈ લઈએ કે જે અલાઇનમેન્ટ પછી કેમ છે. એકવાર ટેકો દઈ દેજો. આ તેમના દાંતની અત્યારની પરિસ્થિતિ છે. હવે હાલમાં એમને અલાઇનર ઓલરેડી પહેરેલા છે. આપ અલાઇનર રિમૂવ કરો. લાઈવ અત્યારે અલાઇનર રિમૂવ કરે છે. જો આ અલાઇનર નીકળ્યા અને હવે એમના ઓરિજિનલ દાંત આ રીતે છે. જે 2 દાંત વચ્ચે તેમને ગેપ હતો, અહીંયા આ 2 દાંત વચ્ચે ગેપ હતો, જે આપણે તેમના પહેલાના ફોટોમાં જોઈ શકીએ. એ ગેપ અત્યારે હવે જરા પણ નથી, એકદમ નોર્મલ થઈ ગયેલું છે. બરાબર? ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.